નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ટ્યુશનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, કે જે આપણે નાના નાના ટુકડા હોય તેમાંથી આપણે સુંદર મજાનું ડ્રેસનું કે બ્લાઉઝનું તમે લટકણ બનાવતા શીખી શકો છો. તમે જોઈ શકો છો મેં એક વખત કાપડને ફોલ્ડ કરેલું છે. એ રીતે ફોલ્ડ કરીને આપણે બીજી વખત ફોલ્ડ કરવાનું, એટલે આપણા 4 પાર્ટ થવા જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે 4 પાર્ટ હોવા જોઈએ. આ 2 ગળી છે, બરાબર. હવે કેવી રીતના લંબાઈ ને પહોળાઈ લેવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે 3 ઇંચની લંબાઈ એક માર્કિંગ કરી લઈએ, એ 3 ઇંચની પહોળાઈ 3 ઇંચે માર્કિંગ કરી લેવાનું છે, બરાબર. મેં 3 ઇંચે ખૂણા ઉપરથી માર્કિંગ કરેલું છે, તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે વચ્ચે પણ 3 ઇંચ ખૂણા ઉપરથી આપણે 3 ઇંચનું માર્કિંગ કરવાનું છે, આ રીતે. હવે આપણે બધાય માર્કિંગને જોઈન્ટ કરી લઈએ. આ રીતે બધાય પાર્ટને આપણે જોઈન્ટ કરી લઈએ. જે રીતના હું બતાવું છું તે રીતે તમારે માર્કિંગને જોઈન્ટ કરવાના છે, ને 3 ઇંચ લેવાનું છે, બરાબર. હવે તેને કટિંગ કરીને બતાવું. આ રીતે આપણે કટિંગ કરી લઈએ. આ રીતે આપણે કટિંગ કરી લીધું, તમે જોઈ શકો છો. હવે હું ખોલીને આ રીતે ગોળ રાઉન્ડમાં થશે, આ રીતે. હવે આપણે એક વખત ફોલ્ડ કરી લેવાનું છે, આ રીતે. કાપડને મેં ફોલ્ડ કરી લીધું. આ ગળીવાળો ભાગ છે, બરાબર. ને નીચેનો પાર્ટ છે ત્યાંથી આપણે સિલાઈ લઈ લઈએ, આ રીતે. આ રીતે આપણે જે ગોળ શેપ છે ત્યાં સુધી આપણે થોડું કાપડ છોડી દેવાનું છે, બાકી બધે આપણે સિલાઈ લઈ લઈએ. આ રીતે આપણે પલટાવવા માટેનું કાપડ રાખી દીધું મેં 1/2 ઇંચ જેટલું. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ એટલે આપણી સિલાઈની મજબૂતાઈ વધી જાય. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો. આ રીતે હવે આપણે જે જગ્યા છોડેલી છે ત્યાંથી આપણે કાપડને પલટાવી લઈએ, આ રીતે. એટલે આપણો સીધો પાર્ટ થઈ જાય ને આપણે ગોળ શેપમાં સુંદર મજાનું આપણું લટકણ બનીને તૈયાર થશે. આ રીતે આપણે બધું કાપડ પલટાવી લેવાનું છે. જેવો શેપ આપણો છે રાઉન્ડમાં એ રીતે આપણે લઈ લેવાનો છે, આ રીતે. હવે આપણે ડિસ્મિસની મદદથી ખૂણાનો ભાગ કાઢી લઈએ. આ રીતે સુંદર આપણો શેપ આવી જવો જોઈએ, એટલે ડિસ્મિસનો ઉપયોગ કરવાનો છે, આ રીતે. હવે આપણે આ જે જગ્યા રાખી હતી તેને આપણે સિલાઈ લઈ લેવાની છે. સામે સામા પાર્ટ અંદરની સાઈડ ફોલ્ડ કરી આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ, આ રીતે, બરાબર. એમાં આપણે ફરતી ધારની સિલાઈ લગાવી લેવાની છે ભેગા ભેગ. આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. ધારની સિલાઈ લગાવવાથી સુંદર આપણો શેપ બેસી જાય, આ રીતે. આ રીતે મેં સિલાઈ લઈ લીધી રીતે લેવાની છે. હવે આપણે જે ગોળ શેપ છે ત્યાં આપણે લેસ પટ્ટી લગાવવાની છે, બરાબર. તો હું એક લેસનો ટુકડો લીધો મેં, તમે જોઈ શકો છો. સુંદર મજાની લેસ છે. આમાં તમે નાના મોટી લઈ શકો, બરાબર. આનાથી નાની હોય તો બી હાલે, મોટી હોય તો પણ હાલે. આ રીતે તમારે જે તમારા ઘરમાં પડેલી હોય, નાના નાના ટુકડા આપણે લેસના પડેલા જ હોય છે તે લેવાના છે. આ રીતે હું બતાવું તે રીતે તમારે લેસ પટ્ટી લગાવી લેવાની છે. જે ગોળ શેપ છે તેમાં જ લગાવવાની છે, આ રીતે. તમે જોઈ શકો છો કેવી રીતના લેસ લગાવું છું તે રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. આ રીતે લેસ લાગીને આપણી કમ્પ્લીટ થઈ ગયું, તમે જોઈ શકો છો.
વધેલી લેસ પટ્ટી આપણે કટ કરી લઈએ આ રીતે કમ્પ્લીટ થશે, બહુ સુંદર લાગે છે। હવે આપણે દોરી લેવાની છે, બરાબર। આ રીતે મેં દોરી તૈયાર કરેલી છે, તેનો વિડીયો મેં ઘણા બધા અપલોડ કરેલા છે મારી ચેનલમાં કે દોરી કેવી રીતના બનાવી। વિડીયો ન જોઈ તો જરૂર જોઈને શીખી લેજો। હવે આપણે કાપડને ફોલ્ડ કરી અને આ રીતે આપણે ખૂણા ઉપર દોરી રાખી દેવાની છે, ઉથમું રાખીને, બરાબર। આ રીતે ખૂણા ઉપર રાખી દઈએ ને આ રીતે સિલાઈ લઈ લઈએ। જે રીતના બતાવ્યું છે ને એ રીતે તમારે સિલાઈ લેવાની છે, દોરી પણ એ પ્રમાણે જ રાખવાની છે, બરાબર। એનું ખાસ ધ્યાન દેજો। અને એમાં પણ ડબલ સિલાઈ લગાવી લઈએ। આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। આ રીતે આપણું લટકણ તૈયાર થશે। તમે જોઈ શકો છો આપણે સુંદર મજાનું લટકણ બનીને તૈયાર થશે। આ રીતેનું લુક આવશે। આ સુંદર આવી રીતે તમારે ટ્રાય કરવાનું। આમાં તમે 1 થી 2 થી 3 સુધી બનાવી શકો છો। આ રીતે મેં એક બનાવી, હવે તમે 3 બનાવીને પણ સુંદર તમે લટકણ બનાવી શકો છો। એમાં ચણિયા ચોલી માટે પણ તમે યુઝ કરી શકો। તમે જોઈ શકો છો મેં બંને લટકણ તૈયાર કરી લીધા છે। આ રીતે તમારે તૈયાર કરવાના છે। તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ને આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો। તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે મંગાવી શકો છો। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।